કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દારૂ માટે લડી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ બંધ કરાવો, હપ્તાખોરી બંધ કરાવો. પણ સાહેબ, દારૂ તો કોંગ્રેસના શાસનમાં પણ હતો, અત્યારે પણ છે. કોંગ્રેસના શાસન વખતે અમુક જ્ઞાતિ દારૂ પીતી હતી, જ્યારે અત્યારે બધી જ્ઞાતિઓ દારૂ પીવે છે. બધી જ્ઞાતિઓને દારૂ પીવો જ જોઈએ છે. તેથી આ દારૂ મોંઘો થઈ રહ્યો છે અને હપ્તાખોરી ખૂબ વધી ગઈ છે, તેથી મોંઘો થઈ રહ્યો છે. શાહુકારો ઇંગ્લિશ પીવે અને આ ગરીબને સામાન્ય દેશી પીવે. બાકી બધાને દારૂ પીવો પડે છે. 50% જેટલા લોકો દારૂ પીવે છે એવું મારું માનવું છે. બાકી હવે ડ્રગ્સનો મુદ્દો છે એ બરાબર છે, કેમ કે ડ્રગ્સ એવું વ્યસન છે કે જે લોકોને મરવા સુધી ખેંચી જાય છે. ડ્રગ્સના બંધાણીઓ મરે ત્યારે છૂટે છે, માટે ડ્રગ્સનો મુદ્દો બરાબર છે. ડ્રગ્સનો મુદ્દો હલાવો, ડ્રગ્સ બંધ કરાવો, ડ્રગ્સ માટે કાયદા અલગ બનાવો. જે ડ્રગ્સ વેચતા પકડાય તેને ફાંસીની સજા અથવા જન્મટીપની સજા એવા કાયદાઓ લાવો. બાકી આ દારૂ માટે રહેવા દો, કેમ કે દારૂ તો લોકોને હવે સામાન્ય થઈ ગયું છે અને બધી જ્ઞાતિમાં દારૂ પીવાય છે. લગભગ 50% જેટલા લોકો દારૂ પીવે છે એવું મારું માનવું છે. તેથી આ દારૂબંધીનું રહેવા દો અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવો અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવો, આ મોંઘવારીનો મુદ્દો ઉઠાવો. કચ્છમાં ખેડૂતોને અદાણી કંપની હેરાન પરેશાન કરે છે એ મુદ્દો ઉઠાવો અને આ ખેડૂતને ભાવ થોડા વધારે મળે એ મુદ્દો ઉઠાવો. બાકી આ દારૂબંધી તો ક્યારેય થશે નથી, માત્ર કાગળ પર જ છે. અત્યારે કાગળ પર છે અને ત્યારેય કાગળ પર હતી. જય માતાજી.